હલો, નમસ્કાર. લેન માટેના અગાઉના વિડીયોમાં આપણે જોયું તે પ્રમાણે કોપી કરેલું કુંડલ સોફ્ટેકનું ફોલ્ડર અને સ્માર્ટ સ્કૂલ અપડેટનું ફોલ્ડર જે પીસીમાં લેન કરવું છે તેમાં લઈ આવવાનું હતું, જે મેં કોપી કરીને અહીંની એફ ડ્રાઈવમાં મૂકેલું છે અને તમે જોઈ શકો છો કે મારી શેર કરાવેલી ડ્રાઈવ પણ એફ જ છે. હવે એફ ડ્રાઈવમાં પ્રોગ્રામ ફાઇલ જેમાં કુંડલ સોફ્ટેક આ મેઇન પીસીનું કોપી કરેલું કુંડલ સોફ્ટેક છે જેમાં સ્માર્ટ સ્કૂલ. હવે અહીં તમને આ જોવા મળતા સ્માર્ટ સ્કૂલ ફોલ્ડરની શોર્ટકટ લઈ લેવો. સ્માર્ટ સ્કૂલ exe પર રાઇટ ક્લિક કરી ડેસ્કટોપ શોર્ટકટ આ રીતે શોર્ટકટ લઈ લેવો, જે તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ કોપી કરીને લઈ આવેલ સ્માર્ટ સ્કૂલ અપડેટનું ફોલ્ડર પણ અહીં ડેસ્કટોપ પર મૂકેલું છે, જેને આપણે રાઇટ ક્લિક કરી એક્સટ્રેક્ટ હિયર કરવું. ત્યારબાદ આ લેનના પીસીમાં જે સોફ્ટવેર મૂકેલો છે તેને અપડેટ કરવાનો રહેશે. તો અપડેટ કરવા માટે જે અપડેટ માટેનું ફોલ્ડર બન્યું તે ખોલવું. તેમાં સ્માર્ટ સ્કૂલ અપડેટની exe છે તેના પર ક્લિક કરી રાઇટ ક્લિક રન એઝ એડમિનિસ્ટ્રેટર. અહીંથી તમે અહીં લેનના પીસીની જે ડ્રાઈવમાં સોફ્ટવેર મૂકેલો છે તે ડ્રાઈવ પસંદ કરવાની રહેશે. મેં એફ ડ્રાઈવમાં મૂકેલો છે તો અહીંથી એફ ડ્રાઈવ પસંદ કરવાની રહે. આ રીતે પૂરેપૂરું સ્માર્ટ સ્કૂલ સુધી પસંદ કરી અને ઓકે આપવું. ત્યારબાદ અપડેટ સ્માર્ટ સ્કૂલ પર ક્લિક કરતા લેનના પીસીનો સોફ્ટવેર અપડેટ થઈ જશે. ત્યારબાદ તે ખોલતા આ રીતે પાથ માંગશે, જેમાં તમારે મેઇન પીસીનો પાથ પસંદ કરવાનો રહેશે. હવે તે પાથ કઈ રીતે સેટ કરવો તે જોઈએ. તેના માટે કમ્પ્યુટરમાં અહીં મારે એફ ડ્રાઈવ શેર કરાવેલી છે, તો પહેલાં તો અહીં મેઇન પીસી સર્ચ કરવાનું રહેશે. મારું મેઇન પીસી આ ડેસ્કટોપ વાળું છે, જેમાં એફ ડ્રાઈવ, તેની અંદર પ્રોગ્રામ ફાઇલ. આ રીતે સ્માર્ટ સ્કૂલ સુધીનો પૂરેપૂરો પાથ ખુલવો જોઈએ. તમારે જે પીસીમાં સોફ્ટવેર હોય તે પીસી સર્ચ કરવું, તેમાં જે ડ્રાઈવમાં હોય તે ડ્રાઈવ, તેની અંદર કુંડલ સોફ્ટેક અને સ્માર્ટ સ્કૂલ સુધીનો પૂરેપૂરો પાથ સર્ચ થઈ ગયા બાદ તે અહીંથી કોપી કરી લેવાનો રહેશે. હવે કોપી કરેલો પાથ આપણે અહીં સેટ સર્વર પાથમાં પેસ્ટ કરવો. પેસ્ટ કરી દીધા બાદ સેટ સર્વર પાથ પર ક્લિક કરવું. અહીં ક્લિક કરતા પાથ સેટ થઈ જશે અને સોફ્ટવેર તમે ઓપન કરી શકશો અને ત્યારબાદ તેમાં મેઇન પીસીની જેમ જ સ્ક્રીન જોવા મળશે, જેથી તમે સોફ્ટવેરને લગતું કામ ત્યાં કરી શકશો.